કેશોદ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 19/5/2026 ના રોજ યોજાશે। કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ 26/4/2026 ના રોજ યોજાઈ હતી, જેમાં 9 વોર્ડના 36 સભ્યોની પસંદગી કરવાની હતી। આ સભ્યોમાંથી એક સીટ પર સભ્ય બિનહરીફ થતા બાકી રહેતી 35 સીટ માટેના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી બાદ તારીખ 28/4/2026 ના રોજ મત ગણતરી કરવામાં આવેલ અને બાદમાં ચૂંટાયેલા તમામ સભ્યોની ગેઝેટમાં પ્રસિદ્ધિ પણ 28/4/2026 ના રોજ કરવામાં આવેલ હતી અને આમ ચૂંટણી કાર્યવાહી પૂર્ણ થતા આગામી તારીખ 19/5/2026 ના રોજ કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની થાય છે, જે અનુસંધાને કલેક્ટર શ્રી જૂનાગઢ તરફથી એજન્ડા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આગામી તારીખ 19/5/2026 ના રોજ બપોરના 3 કલાકે કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં પ્રાંત અધિકારી શ્રી કેશોદના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે, તેમ નગરપાલિકા કચેરી અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ 26/4/2026 ના રોજ યોજાયેલ હતી અને આ ચૂંટણી બાદ મતગણતરી તારીખ 28/4/2026 ના રોજ રાખવામાં આવેલ। મતગણતરી બાદ ચૂંટાયેલા તમામ સભ્યોની ગેજેટમાં પ્રસિદ્ધિ પણ 28/4/2026 ના રોજ કરવામાં આવેલ હતી અને એના અનુસંધાને આગામી તારીખ 19/5/2026 ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની થાય છે, જેના અનુસંધાને આદરણીય કલેક્ટર શ્રી જૂનાગઢ તરફથી એજન્ડા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને આગામી તારીખ 19/5/2026 ના રોજ બપોરના 3 કલાકે કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં પ્રાંત અધિકારી શ્રી કેશોદના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે।